તો શું ભણવાનું? કીધું કોમર્સ. અરે ગાંડા, કોમર્સ ભણાય? ત્યારે તો સાયન્સ ભણવું જોઈએ. 3 વિષય હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, જેના પર તમારે એડમિશન લેવાનું હોય. એમાં એક તો આવડ્યો જ નહીં. જમીનમાં લગાવવાનું, અચ્છા, એક બટન દબાવવાનું, અને આપણા મોબાઈલમાં રિપોર્ટ આવી જાય એને ક્લિક કરીએ તો સ્કિનના 19 પ્રોમિનન્ટ રોગ અને 9 સ્કિન કેન્સર ડાયગ્નોસ થાય. એટલી કેપેબિલિટી છે આ સાધનની. સેમ્પલ લેવાની જરૂર નથી. આ બોટલ છે, મને લાગે ક્લિક કરવાની. અચ્છા, બોટલ પર જ? બોટલ પર. એટલે મારે એવું પણ નથી કે ભાઈ આને મધ લઈને તમારે કોઈ એમાં મૂકવું પડે ને પછી એને ક્લિક અને આપ્યું તો 1.5 કેમિકલ રેસિડ્યુઅલ અને એના 0.45 કેમિકલ રેસિડ્યુઅલ. ગજબ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સા વિદ્યાયા વિમુક્તય. વિદ્યા એટલે કે જ્ઞાન તમને મુક્તિ અપાવી શકે છે. કારણ કે જ્ઞાન નથી જોતું કે તમે સ્ત્રી છો કે પુરુષ છો, તમે ગરીબ છો કે અમીર છો, તમે કેવી પરિસ્થિતિમાંથી આવો છો. જે જ્ઞાનને સાધે છે એને એ ફળે છે. અને જ્ઞાનની સાધના એવી છે કે આપણા અધ્યાત્મમાં પણ 2 વાત કહેવાય છે. એક છે જ્ઞાનકાંડ અને એક છે કર્મકાંડ. જ્ઞાનકાંડ એટલે જ્ઞાન મેળવો, જ્ઞાનની ઉપાસના કરો અને મુક્તિ મેળવો. અને કર્મકાંડ એટલે કે કર્મ કરો અને મુક્તિ મેળવો. પણ કેટલાક લોકો એવા છે, કેટલીક વિભૂતિઓ એવી છે કે જેમણે જ્ઞાનથી કર્મ કરી અને મુક્તિનો માર્ગ પોતાના માટે જ નહીં, બીજા ઘણા બધા માટે પણ મોકળો કર્યો છે. વિશિષ્ટ જ્ઞાન એટલે કે વિજ્ઞાન એક એવી વાત છે કે જેનાથી અત્યારે આપણે બધા પરિચિત છીએ. અત્યારે આપણને બધાને આદત છે કે કોઈ પણ વસ્તુને સાયન્ટિફિકલી જોવી, સાયન્ટિફિક અપ્રોચ સાથે જોવી, એમને ન માની લેવી, જે બહુ સારી વાત છે. એટલે કે દરેક વાતમાં, દરેક વસ્તુમાં એક સાયન્સ છે. અને એ જે વિજ્ઞાન છે એને જે પારખી લે છે, પછી એના માટે દરેક વસ્તુ એક વિષય બની જાય છે જેમાં એ સાયન્સનો ઉપયોગ કરે છે, એ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. એવા જ એક વિભૂતિ, એવા જ એક વ્યક્તિ મારી સાથે છે કે જેમણે વિજ્ઞાનનો એવો ઉપયોગ કર્યો કે ખેતીવાડીનું ક્ષેત્ર હોય કે પછી વિજ્ઞાનનું પ્રોપર ક્ષેત્ર હોય. હમણાં વાત કરતાં ખબર પડી કે એ તો નાટક અને એન્ટરટેનમેન્ટમાં પણ વિજ્ઞાનને લાવી શકે છે અને એનાથી મદદ કરી શકે છે. તો દરેક વાતનું એક સોલ્યુશન એ છે વિજ્ઞાન અને સાયન્ટિફિક અપ્રોચ. તો આજે બહુ જ મજા પડવાની છે, કારણ કે આપણને દરેક વાતમાં એ વિજ્ઞાનની હયાતી અને એનો પરચો જોવા મળવાનો છે. મારી સાથે આ જ વિષય પર વાત કરવા માટે ડૉક્ટર મધુકાંત પટેલ ઉપસ્થિત છે. કેમ છો સાહેબ? આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ શૌનકભાઈ. હું ડૉક્ટર મધુકાંત પટેલ, ફોર્મર સાયન્ટિસ્ટ ઇસરો. આપ સૌ દર્શકોને અને મિત્રોને હું ધન્યવાદ આપું છું, આવકારું છું, અને મને આશા છે કે આપણે સાથે સરસ વાતો કરીએ. ક્યાં વાત છે. બસ સાહેબ, એ જ છે. આજની સવાર સરસ મજાની બનવી જોઈએ અને બધાને સવારથી જ કંઈક એવું મળવું જોઈએ કે જેનાથી આખો દિવસ સુધરી જાય. તો મૂળ વાત એ છે સર કે આપના વિશે મેં જે જોયું, શોધ્યું, એમાં એક તો આપ PhD થયેલા છો. તો આપની આ જે જર્ની છે, આપ એક નાના ગામમાંથી આવો છો બેઝિકલી, અને લગભગ 45 થી 50 વર્ષથી આપ જે આ કરી રહ્યા છો, ઇનોવેશન, સાયન્સ, ટીમ બિલ્ડિંગ, એનાથી કેવી રીતે કોઈ એક ઓર્ગેનાઇઝેશન સફળ થઈ શકે, કેવી રીતે દરેક વાતમાં એક સાયન્ટિફિક અપ્રોચથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ, કોઈ એક કન્સેપ્ટ એટલે કે એક વિચારથી એ વસ્તુ ફળીભૂત થાય, ત્યાં સુધીની એક જર્ની આપ કરો છો. અને એ કેટલાય લોકોને આજ સુધી આપે એમાં મદદ કરી છે. તો આ બધાની શરૂઆત એ જે ગામની વાતથી કરો કે એ કેવી રીતે થઈ, અને આટલા વર્ષ પહેલાંથી આપે જે આ શરૂ કર્યું, અને આજે પણ આપનું જે જ્ઞાન છે, આપનો જે અપ્રોચ છે, આજના યુગમાં પણ, આજના સમયમાં પણ, દાયકાઓ પછી પણ એટલો જ કારગર નીવડે છે. એનું શું કારણ છે? એની શરૂઆત કેવી છે? મૂળ કેવા છે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ અગત્યની વાત છે. અને મને આશા છે કે ઘણા બધા યંગ છોકરાઓ ખાસ કરીને અને ઘણા બધા મા બાપ એમાંથી ઇન્સ્પાયર થશે. મારું ગામ એટલે નામ છે ઢુંઢિયા પીપળિયા. એ વડિયા દેવળી, અમરેલી જિલ્લો આવેલું છે. 3-4 હજારની વસ્તી હશે. ગામ છે અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો અને જુનાગઢ જિલ્લાના ત્રિભેટે. બિલકુલ. એટલે હવે ત્રિભેટે ગામ હોય એટલે ત્યારે પોલિટિકલ નજર બહુ વીક હોય, કોઈ આવે નહીં ત્યાં. ત્યાં કોઈ નજર ન હોય, ત્યાં કોઈ છાપવું ના આવે અમારા ગામમાં, કે ના કોઈ બીજું સમાચાર હોય. જેને છેવાડાનું ગામ આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ. છેવાડાનું ગામ એટલે કોઈ ખાસ ભણે નહીં, અને ખાસ કોઈ ભણતા પણ નહીં. અને અમારું ગામ એક પોઝિટિવ વાત એ હતી કે બધા જય શ્રી કૃષ્ણ, વૈષ્ણવો, ધાર્મિક માણસો, એટલે બીજી કોઈ દખલગીરી નહીં. શાંતિપ્રિય ગામ, શાંતિપ્રિય, બધા ખેડૂતો અને થોડાક બીજા કુટુંબો, ખેડૂત આધારિત કુટુંબો, પણ એવું ગોકુળિયું ગામ. અને જેમાં નાનકડી સ્કૂલ, 2 ઓરડાની, 4 ધોરણ,
એટલે સ્વાભાવિક છે કે 2 ધોરણના છોકરાઓને 12 આટા મારવાના હોય. હા. આટા કહેવાય કે ભાઈ ચાલો બગીચામાં પાણી પાઈ દો, હા. નદીમાંથી રેતી લાવો, ઝાડ નીચે હોમવર્ક કરીને આવો. એટલે આવી સ્કૂલમાં હું ભણ્યો અને અદ્ભુત અનુભવ. મને લાગે કે આજે આ સ્કૂલો અને મારી જે સ્કૂલ હતી આપણે કહીએ તો દેશી હતી, આવી પણ દેશીમાં જે પ્રભાવ હતો હા, વ્યવહારિક જ્ઞાન. બહુ સારો હતો. એટલે એ સ્કૂલમાંથી હું 4 ધોરણ ભણ્યો. અચ્છા. પછી મારા ફાધર મને કહે કે દીકરા આ બાજુ ખેતર છે આપણું અને આ બાજુ વડિયા છે. વડિયા એટલે એક ટાઉન છે કે જ્યાં સ્કૂલ છે, તું નક્કી કર ભાઈ ખેતરમાં જવું કે વડિયા. વાહ. 4 ધોરણ પછી એટલે લગભગ 9 વર્ષની ઉંમર હોય, સાડા 8-9 વર્ષની. 8-9 વર્ષ. એટલે મારે એક નિર્ણય લેવાનો હતો કે ભણવું છે કે પછી ખેતરમાં જવું કે સ્કૂલમાં ખેડૂત જવું. બની જવું છે. એટલે મેં એક ક્ષણ વિચાર્યું કે હું વડિયા જઈશ. હા. કે સારું. એટલે નેક્સ્ટ ડે વડિયા ગયો, સ્કૂલ શોધી મેં અને મેં કીધું મારે આમાં ભણવું છે. કેટલી ઉંમર હતી એ વખતે? 8.5-9 વર્ષની હશે અંદાજે. ઓહો. એટલે આ નિર્ણય લેવાનું છે કે શરૂઆત આપણે હા, બહુ નાની ઉંમરે કે થઈ. નાની કે એટલે મને કે ક્યાં ગામ થયા એટલે થોડું નામ તેમ લગાવ્યું અને પછી કે સારું. એટલે ત્યાંથી મેં જર્ની શરૂ કરી ટાઉનમાં. હવે વડિયા એટલે 6000ની વસ્તી, મારું ગામ એટલે 4000ની વસ્તી, પણ પેલું ટાઉન છે, મારું ગામ ગામડું છે. હા. એટલે ત્યાં લોકો સિટી કહેતા કે વડિયા સિટી. હા. અને ત્યાં જે લોકલ છોકરા હોય ને એ ગામડિયા ગામઠાણ આંતર એવા શબ્દોથી અમને ચીડવે. વાલથી બોલાવે વાલથી બોલાવે. અને એનો અમે આનંદ લીધો બરાબર. કે ભાઈ હું ગામડીઓ છું ભાઈ, એમાં તો થોડો કંઈ બદલાઈ જવાનો, હું ગામડીઓ જ છું પણ મને એનું ગર્વ છે. વાહ. એટલે એ વસ્તુ શરૂ કરી અને બધા હસી બધા બોલીએ એટલે શુદ્ધ ગુજરાતી બોલતા આવડે નહીં, એની કોમેન્ટો થાય. લગર વગર કપડાં હોય એની કોમેન્ટો થાય. ખેતરમાં આવતો હોય એટલે દૂર દૂર વાળમાં હોય એની કોમેન્ટો થાય છે. પણ મેં એક વસ્તુ કીધી મારા શિક્ષણની હાજરીમાં છોકરાઓને કે તમે કોમેન્ટ કરો, હસો, આનંદ લો, એમાં કાંઈ વાંધો નથી, પણ આની વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મારે લાવવો છે. વાહ. એ મેં લગભગ શરૂઆતના અઠવાડિયા 10 દિવસમાં મેં જાહેર નક્કી કર્યું. વાહ. એટલે મેં કીધું બીજું આપણે કહેવાય તો ગયું છે, આ હવે નિભાવવાનું છે એને. અને ઉપરવાળાની કૃપાથી આઈ સ્ટુડ ફર્સ્ટ. વેરી ગુડ સર. ત્યારથી મને એ ચસ્કો ચડી ગયો બે ક્લાસમાં રહેવું તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવામાં. નીચે તો બધી કચરો હોય ને ઘોંઘાટ હોય, એમાં રહેવું જ નહીં. અને એ આખું મારી જિંદગી ચાલ્યું આ વાહ. કે ભાઈ એક વસ્તુ ન કે ભાઈ બીજું બધું આપણને જ્ઞાન નથી, છાપા નથી વાંચતા, કંઈ નહીં, પણ આપણે ચોપડી તો વાંચી શકીએ, વાંચીએ છીએ. એ તો આપણી પાસે છે. હવે પાસે બીજું નોલેજ નથી કે ભાઈ કોઈ ગાઈડન્સ ના આપે, કોઈ ભણેલા હોય કુટુંબમાં ગામમાં હોઈ શકે, પણ જે હાથમાં છે તો છે એનો ઉપયોગ કરીએ. બીજું કે હું લગભગ 4 વર્ષની ઉંમરથી ખેતીમાં લગાવી દે આપણને, નાનું નાનું કામ આપે, એની મજા લેવાની. એટલે હું જ્યારે ઈસરોમાં જોઈન થયો એના આગલા દિવસથી ફૂલ ટાઈમ ફાર્મર અને પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ હતો હું. પછી હું સાયન્ટિસ્ટ બન્યો એટલે મારો રોલ બદલાઈ ગયો. બિલકુલ. એટલે મેં બધી જ ખેતી કરી છે ગામડામાં રહીને. પછી વડિયા ભણ્યો 11 ધોરણ સુધી. અને વડિયા પણ આમ એને ટાઉન એટલે આઇસોલેટેડ ટાઉન જ છે, તો એમાં જે 10મા ધોરણથી વિષય રાખવાના હોય, પણ એમાં કંઈ ખબર હોય શિક્ષકોને ન હોય, મને ન હોય ને બીજા કોઈ તો કોઈ ગાઈડ કરે નહીં. બીજું હું જેવું સ્કૂલ પતે સીધો સાયકલ લઈને ખેતરમાં, અને સવારે ખેતરમાં સાયકલ લઈને વડિયા. એટલે બીજું મને વડિયા વિશે પણ ખાસ જ્ઞાન ન હોય. તો એ રીતે હું પણ થોડો એ 11 ધોરણ સુધી આમ કે બાઘા જેવો લાગતો હું કે ભાઈ બીજું કોઈ ખાસ જ્ઞાન છે નહીં. એ કે એમાંય મજા છે આપણી, નથી તો નથી. તો એ મેં રાખ્યા હાયર મેથ્સ, જે ટફ હોય કે ટફ સબ્જેક્ટ રાખો આપણે હાયર મેથ્સ. પછી મેં રાખ્યું ઇંગ્લિશ, બીજું સાયન્સ, અને બુક કીપિંગ ઓફ કોમર્સ, એલિમેન્ટ ઓફ એકાઉન્ટ્સ. આ બધા ખીચડો સબ્જેક્ટ રાખ્યા. મને ખબર નહીં કે ભાઈ આવા સબ્જેક્ટ ખીચડો કહેવાય. મને કોઈ જ્ઞાન હતું નહીં, મને કોઈ શિક્ષકે કોઈ ખાસ ટકોર પણ ના કરી, પણ મને એ વિષય ગમતા બધાય. એટલે એ વિષય બધા રાખ્યા અને 7% આવ્યા મારા. પછી રિઝલ્ટ આવ્યું 70% એ વખતે, એટલે બહુ સારા ગણાતા સ્કૂલમાં, લગભગ સેકન્ડ નંબર હશે મારો. તો છોકરા કે બે તો અમદાવાદ ભણવા જવાનું છે HLમાં, કોમર્સમાં. મેં સારું મારું ફોર્મ ભરતા આવજો ભાઈ. એટલે મારું ફોર્મ ભરી આવ્યા. પછી હું પીપળિયાથી આવ્યો મારા ગામથી વડિયા કંઈક શાકભાજી લેવા. તો મારા વિજ્ઞાનના સાહેબ મેળા, કઈ પાકડાળ, મારું તો પાકડાળ સરનેમ છે. એટલે એ પાકડાળ કેટલા ટકા આવ્યા? 70. તો બહુ સારા છે. તો હવે શું ભણવાનું? બીજું કોમર્સ. અરે ગાંડા, કોમર્સ ભણાય ત્યારે તો સાયન્સ ભણવું જોઈએ. એ શું હોય? એમાં એન્જિનિયર થવાય, ડૉક્ટર થવાય, આ બધું થવાય એમાં. બહુ સારું. ક્યાં ભણે? તો કે રાજકોટ, એક કોટક સાયન્સ કોલેજ છે રાજકોટમાં, બહુ સારી. સારું, હું તો ઉપડ્યો ત્યાં. 7-8 દિવસ થઈ ગયા રિઝલ્ટ આવ્યા ને.
હું ગયો ત્યાં કોલેજ ખાલી બધી. હા એટલે મેં પૂછ્યું એક ભાઈને કે શું આવે ભાઈ એડમિશન લેવા, હવે આવેલો આવે કે તું હવે, તો મેં શું થયું, બધા એડમિશન લીધો જતા રહ્યા, પછી મળે કે ના મળે, મારે બેસ્ટ આવશે કોઈક લોકો, પછી કોઈ આવ્યા 10 સાડા 10, પછી મારે એડમિશન લેવું છે. એટલે જોયું તારા ઉબડ ખાબર છે વિષય બધા, આમાં હાયર મેથ્સ અને સાયન્સ અને કોમર્સ વિષય, તો આમાં કંઈ જ ભણી શકીશ. પછી એડમિશન મળે કે ના મળે, કે મળે પછી તો આપી દો, બાકી જોઈ જાય. એટલે એડમિશન આપ્યું મને. પછી સ્કૂલ શરૂ થઈ. હવે મેં એવા કોમર્સ સબ્જેક્ટ હતા સ્કૂલમાં, એટલે મને કેમિસ્ટ્રી ભણવામાં ક્યાંય ના આવ્યું, 8, 9, 10, 11 સુધી બિલકુલ ક્યાંય ના આવે. એટલે એ મને સબ્જેક્ટ નહોતો આવડતો. હશે તો પહેલો જ પીરિયડ કેમિસ્ટ્રીનો, અને એક પ્રોફેસર અંતાણી, જે કે ગુજરાતમાં નામાંકિત વ્યક્તિ, એક એનો સબ્જેક્ટ કેમિસ્ટ્રીનો મોટું બોર્ડ હતું 15-20 ફૂટનું, એમાં લખ્યું ઇક્વેશન H2O પ્લસ આન પ્લસ 10 પ્લસ એરો પર એરો નીચે લાંબુ ઇક્વેશન લખ્યું. અને થિયેટર ક્લાસ વચ્ચે જ બેઠો હતો હું. મને કે એટલે સાહેબ કે બધા સમજાઈ ગયું, બધા તો કે યસ સર. હું તો બેઠો, આમાં ખબર ના પડી શું લખ્યું સાહેબે, બેઠા. એટલે સાહેબે ક્લાસ શરૂ કર્યો અને બધા ક્લાસ એન્જોય કરે, એમાં ધીમે ધીમે ઊંઘ ચડી. અમારી વારસાગત ઊંઘ બહુ સારી, એટલે નોન સ્ટોપ 24 કલાક ઊંઘવાની ક્ષમતા અમે ધરાવીએ. અચ્છા. એટલે મને તો ઊંઘ આવી ગઈ મસ્ત એકદમ. તો સાહેબ એક ચોક માર્યો આમ સીધો કપાળમાં ટક, અરે મુનિ જાગો જાગો મુનિ, બાપાએ ભણવા મોકલ્યા તમને આમાં. સોરી સર. મોઢું ધોયા, બેસી જા. એટલે સિન્સિયરલી મોઢું ધોઈ બેસી ગયો, પણ પેલું અંદર ચીટિયા ભરવા માંડ્યો કે ચાલો તો ગડબડ થઈ ગઈ. 3 વિષય હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, જેના પર તમારે એડમિશન લેવાનું હોય, એમાં એક તો આવડ્યો જ નહીં. આવડ્યો તો કરવું શું, ખેતર જવું કે હવે ઉપાય શોધવો. ચાલો ટ્રાય તો કરીએ થોડાક મહિના, પછી જોશું. એટલે જેવી સ્કૂલ પૂરી થઈ કોલેજ, એટલે હું ગયો ચોપડા બજારમાં. 8મા ધોરણના, 9મા, 10મા, 11માના બધાના કેમિસ્ટ્રીના ચોપડા લઈ આવ્યા. પાઠ્યપુસ્તક, એની કસોટી પત્રો, એના જૂના પ્રશ્નપત્રો, આ તો બધું આટલું સાહિત્ય લઈ અને હોસ્ટેલ આવ્યો. બીજો ભાઈ બેટા આ પાર કે પહેલે વાર કરવું તો પડશે. જો અમારે રહેવું હોય તો 3 વિષય છે ભાઈ, આમાં તમારે ચાલશે તો નહીં. 3 મહિના મચી પડ્યો હું જે માથે, અને લાગ્યું ના હવે તો હું કેમિસ્ટ્રી શીખ્યા. ક્યાં વાત. તો આ મારી ઉબડખાબડ શરૂઆત. પછી મેં ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ ભણ્યો રાજકોટમાં. એવીપીટી બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ છે. અને કારણ કે મને રાજકોટમાં તો જ્ઞાન હતું જ નહીં. પેલી વાર રાજકોટ જોયું એડમિશન લેવા ત્યારે, પછી બીજા કંઈ મને શેર વિશે કોઈ જ્ઞાન હતું જ નહીં. અને જનરલ નોલેજ કંઈ ખાસ પેલી ટેવ હોય એટલે બહુ આપણે એ ચર્ચા ભાગ ન લેતા હોય કે શું થાય ભણ્યા પછી આ કંઈ ખબર બહુ ના હોય. એટલે કોઈ કે આ કોલેજ બહુ સારી, એ નજીક જ છે અને મજાની કોલેજ છે. મેં એડમિશન લીધું. અને ઇલેક્ટ્રોનિક્સ તો આપણે ગમે તો એ મેં લીધું એડમિશન. ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ થયો અને ઇસરોમાં જોબ લાગી. આપ ઇસરોમાં પછી નોકરીએ લાગ્યા. પછી મને ખબર પડી વર્ષ ત્યાં સુધી આપણે પીએચડી નહોતું કર્યું. ના. ત્યારે મને લાગ્યું કે ભાઈ એ વર્ષમાં એવું છે કે ઇસરોમાં ડિપ્લોમા એટલે તો ઠીક ગણાય કે એમાં કંઈ ખાસ ઇજ્જત ના હોય આમાં. એટલે હું વિચારતો કે ચાલો આ ખોટી જગ્યાએ ભરાઈ ગયા. બરાબર. ખેતરમાં કેવી મોજ હતી, અને અહીંયા પોસ્ટ ઓફિસ, સર પોસ્ટ ઓફિસ જાઓ, સર બેંકમાં જાઓ, સર લાઇબ્રેરી જાઓ. આ તો ગુલામી કહેવાય, આ તો કંઈ રીત છે જીવવાની. એટલે મને થોડું આમ ડગમગ થતું. તો એક ભાઈ હતા જે ઇસરોમાં બહુ બધા ફોરેન સ્ટડી કરેલા લોકો આવતા, હજુ પણ આવે છે. તો એક ભાઈ છે નિખિલ ભટ્ટ કરીને, મને કે શું વિચાર બધું કાંત, એવું વિચાર્યું કે હું ખેતી કરવા જતો રહ્યો પાછો, આમાં આવી કંઈક પોસ્ટમાં કંઈ મજા નથી આવતી આપણને. તો કે ભણાય ને, આના બધું ભણવાનું, ખેતરમાં શું કામ જવાનું. એટલે મને થોડુંક તાન ચડ્યું. એટલે મેં LD કોલેજમાં BE ઇલેક્ટ્રોનિક્સ કર્યું મેં. અચ્છા. પછી આપણે ડિગ્રી કરી. પછી ડિગ્રી કરીને પછી ચાલ્યું. પછી પેલા કે ઘણા સેમિનાર આપે ને ટાઈ પહેરતા. અને આ વખતે પણ તમારી ઇસરો વાળી જોબ જે હતી એ ચાલુ ભણતા હતા અને બંને એની સાથે. અને સાથે પછી ઇનોવેશન ત્યારે જ કર્યું, કંઈક શોધ્યું ત્યારે જ, કે પછી એ બધું પાછળથી આવ્યું? ના, ઇનોવેશનની વાત પછી પેરેલલ કહું હમણાં. પહેલાં થોડી એજ્યુકેશનની વાત કરી લઈએ. તો એ કે ભાઈ ભણાય, એટલે મેં ચાલો ભણીએ. ભણ્યા પછી મેં પાછું શરૂ કરી દીધું. એટલે મને વચ્ચે 2 માસ પ્રમોશન મળ્યા, એટલે જે મેરિટ પ્રમોશન કે આપણે, બિલકુલ, કે બિફોર ટાઈમ આપણને પ્રમોશન મળે બિકોઝ ઓફ માય વર્ક અને આ ભણ્યો એના હિસાબે. બિલકુલ. મારા સિનિયર ખુશ હશે એટલે મને કે 2 વખત મને, એટલે મને લાગ્યું તો બહુ સરસ ફાસ્ટ નીકળે આપણે આગળ. પણ 10 વર્ષ થયા એટલે મને લાગ્યું કે ઘણા લોકો તો ટાઈપ કરીને લેક્ચર આપે, આ આપે, બધું કરતા હોય. તો એ કેવા હોય કે MBA કરેલા હોય. એટલે મેં MBA જોઈન કર્યું ઇગ્નુમાં. પછી ટેકનિકલી ઘણા બધું ઇક્વેશન સોલ્વ કરે, લાંબુ કરે કે આ તો ધડ કેલ્ક્યુલેશન કરતા હોય. આ લોકો શું હોય, બધા M.Tech છે કે. એટલે મેં DDITમાં M.Tech કર્યું, સ્ટડી લીવ લઈને 2 વર્ષ. એ 10 વર્ષ જોબ પછી. ઓકે. તો આ બધું જર્ની થઈ. અને ઇસરોમાં મને
ચિપ ડિઝાઇનમાં કામ કરવાનો મોકો મળ્યો બરાબર. અને એવા ઘણા પ્રોજેક્ટ મળ્યા, જેમ કે શરૂઆતમાં મોન્સૂન એક્સપેરિમેન્ટ અરેબિયન સીમાં કામ કરવાનું, વિક્રાંત સ્ટીમરમાં. અચ્છા. તો આ બધા મને સારા મોકા મળ્યા. એટલે હવે આ એમાં બધામાં કોઈ એવા વ્યક્તિઓ રહ્યા કે જેમની સાથેથી આપને બહુ જેવા નામાંકિત વ્યક્તિઓ કે જેમની પાસેથી આપે એમની અંડર કામ કર્યું? યસ જેમ કે એક્ઝામ્પલ અમારા ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર ભાવસાર હતા, એ 1-to-1 વાત કરતા, એ સાથે આવે અમારે. ઓકે. પછી એક NIO કરીને સંસ્થા છે ગોવામાં, નેશનલ ઓશિનોગ્રાફી, હા. એના ડાયરેક્ટર ડૉક્ટર વાઘ, એને મળવાનું થાય. એટલે તો મોટા માણસો ને અમે તો ઘણા નાના, જી. 20-22 વર્ષની 23 વર્ષની ઉંમર હોય. તો મેં કે આ તો મોટા માણસો તો કેટલા સિમ્પલ છે ને કેટલું જાણે છે, આપણે ગમે તે સવાલ પૂછી શકાય. એટલે મને એક ડર જતો રહ્યો. હા. એટલે હું કંઈક હોય ને તે એ લોકો પહોંચું ગમે ત્યારે, તો મને અઘરા કામ આપવા માંડ્યા એ લોકો. મને ગમતું એ. એટલે એ મને બહુ સારું રિલેશન થયો બધા સિનિયર્સ સાથે. રાઈટ. અને એની સાહેબ મને બહુ બધું ઇનોવેશનની તક મળી. જેમ કે ચિપ ડિઝાઇનનું પેલું જ બધી સોફ્ટવેર અને મશીન અમારી લેબમાં આવ્યું. અચ્છા. અને હું પછી મારે ઇન્ટરેસ્ટથી શીખતો ઓકે. પછી મને લાગ્યું કે આ તો બહુ સરસ છે. આ બધા ચિપ ડિઝાઇનિંગ શામાં કામમાં આવે? ઇલેક્ટ્રોનિક્સ બધી સર્કિટોમાં, બધી જ બધી સર્કિટ. સર્કિટોમાં. જેમ આપણે અત્યારે બાવળા ધોલેરા પ્લાન્ટ થાય, જે ચિપ ડિઝાઇન સેમિકન્ડક્ટરના, હા, સેમિકન્ડક્ટર. બસ એની ડિઝાઇન. અચ્છા. તો એની સોફ્ટવેર ડિઝાઇન. અને આ કઈ સાલની વાત કરો છો? આ લગભગ 80-85 ની આસપાસ એટલે હશે. ત્યારે તો શરૂઆત જ હશે આ બધી એ વસ્તુઓ. બહુ લિમિટેડ ઇસરો જાણીતી જ નહીં હોય. હા, એ ઇસરો માટે લોકો વાપરતા સાયન્ટિફિક. પબ્લિકમાં તો કંઈ હતું જ નહીં. ખબર જ નહીં. પણ મને એ લેબમાં આવ્યું એટલે મને થયું ને હું બેસી રહ્યો હતો ત્યાં મોડે સુધી. હા. અને હું 18 કલાક કામ કરતો, ઓહો. 16-18 કલાક, કે બહાર રખડી આટા મારવા ગરમીમાં, અહીં કામ કરો, લેબ છે, લાઇબ્રેરી છે, એટલે એ રખડવું શું કામ? હા, ગમતું કામ કરવા એટલે મળે. એ કામ કરતો. બિચારા હતા મારા જેવા ગાંડા માણસો, એ પણ ભેગા બેઠા હોય અને અહીં એન્જોય કરતા. અમે એમાં સારો કંટ્રોલ આવી ગયો મને ચિપ ડિઝાઇન પર. રાઈટ. એટલે મેં વાત કરી ટ્રેનિંગ સેન્ટરમાં ઇસરોમાં કે મને સરસ ગમે છે, આપણી લેબમાં છે, તો મને લાગે બધા લોકોએ આપણે ઇસરોમાં શીખવું જોઈએ. હા. એટલે મેં એ રિક્વેસ્ટ આપી કે કોણ શીખવાડે? હું શીખડાવીશ. તમે શીખવાડવાનું નક્કી કર્યું? તો બધા એ નોટિસ બહાર પડે. એટલે 400 લોકો ઇન્ટરેસ્ટેડ હતા. મારા સિનિયર, એના સિનિયર એવા બધા લોકો પણ હતા. બધા લોકો જોઈન થયા આમાં. તો એ લોકોએ શું કર્યું કે અમારું એક ત્યાં ઇન્ડોર સ્ટેડિયમ છે, હા, એને કન્વર્ટ કરી નાખ્યું મોટા ક્લાસરૂમમાં. રાઈટ. અને બધા ટૂલ બુલ લાવ્યા અને મેં કોર્સ કંડક્ટ કર્યો. બીજા કેટલાક લોકો તમારા કલીગ તમે જે સપનું જોયું તો ટાઈ વાઈ પહેરીને લેક્ચર આપવાનું, એ તો મને લાગ્યું કે આટલું મારું નોલેજ બધા એપ્રિશિએટ કર્યું તો મને બહુ આમ કે પાણી ચડે. રાઈટ. એટલે એ રીતે મને બધા ઓળખવા પણ માંડ્યા રાઈટ. કે ભાઈ આ તો કંઈક અલગ શીખે છે, અલગ વસ્તુ શીખડાવી શકે છે. એટલે મને થોડું એ સારું લાગ્યું કે ભાઈ શીખવી શકાય. બિલકુલ. એ પહેલાં નિખિલ ભટ્ટે એવું કીધું ભાઈ તને જો સ્ટેજ ફેર લાગતો હોય ને હા. તો સ્કૂલમાં જવાનું, હા. છોકરાને લેક્ચર આપવાના. એટલે હું શિયાળી વિદ્યાલય, બીજા વિદ્યાલયમાં જાઉં ને છોકરાને કોમ્પ્યુટરનું માઉસ, CPU ના બધું શીખવતો. એટલે સ્ટેજ ફેર બધું જતું રહ્યું ધીમે ધીમે. રાઈટ. એટલે મને બધું કામ લાગ્યું. વાહ. એટલે એનાથી મને એક કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ આપણે જંગ જીતી શકાય. પછી હું ઇસરો છોડીને કોર્પોરેટ વર્લ્ડમાં ગયો, ત્યાં કામ કર્યું. અને કરતાં કરતાં મને 58 વર્ષે એવું લાગ્યું કે મારે સેન્સરમાં ડીપલી કામ કરવું છે. બસ તો ત્યાં જ રોકાઈએ આપણે, કારણ કે આ બહુ અગત્યનો મુદ્દો છે. 58 વર્ષે એમને એવું લાગ્યું, જ્યાંથી લોકો રિટાયર થવાનો વિચાર કરે છે ત્યાંથી એમને એમ લાગ્યું કે હવે મારે જરા ડીપલી કામ કરવું છે. એમાં આ જ મજા છે જ્ઞાનની. એ સમુદ્ર છે એવું કહેવાય છે ને, કે જેટલા અંદર જાઓ એટલું વધારે મળતું જાય. આ વિષય પર વધુ વાત કરીશું. એમના ઇનોવેશન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એના વિશે વાત કરીશું, પણ આ વિરામ બાદ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આપણે ઇનોવેશનની વાત કરીએ છીએ, સાયન્સની, ઇસરોની આ બધી વાતો ચાલી રહી છે. તો સ્પેસ અંગે હંમેશા દરેકના મનમાં એક કુતૂહલ હોય છે, અને એની સરસ મજાની જાણકારી જો પ્રોપર રીતે, અને આજની એક એવી રીતે કે જેમાં આપણને બધી વાત વિશે ખબર પડે, કારણ કે બહુ ડીપ સબ્જેક્ટ છે, બહુ ભણેલા લોકો એના વિશે સમજી શકતા હોય છે, પણ જનસામાન્યને અંતરિક્ષ વિશેનું જ્ઞાન થાય એવી એક સરસ મજાની ફેસિલિટી અમદાવાદમાં છે, જેને કહેવાય છે સાયન્સ સિટી. અને એમાં એક બહુ જ સરસ પ્લેનેટોરિયમની એક વાત છે, જે આપણે હવે આગળ માણવા જઈ રહ્યા છીએ. તો માણી આ એક સરસ મજાની વાત. આ ફરતું વર્કિંગ મોડેલ આપ જોઈ રહ્યા છો તે આપણી સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળનું છે, જેને ઓરેરી મોડેલ કહેવાય છે. આ પ્રકારનું વર્કિંગ મોડેલ ભારતમાં એકમાત્ર અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં આપ જોઈ શકશો. જી હા, આ ઉપરાંત ઘણા ગ્રહો, ગેલેક્સીઓ, સેટેલાઇટ, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર, ખગોળશાસ્ત્રી, અવકાશયાત્રીઓ, ઇસરો એટલે કે સ્પેસને લગતી લગભગ બધી જ મહત્વની માહિતી હોય કે બાળકોને સ્પેસ ગેમ રમવી હોય, આ બધું આપને જોવા અને જાણવા મળશે અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં, જ્યાં થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવી છે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, જ્યાં બાળકોથી માંડી દરેક ઉંમરની વ્યક્તિઓ આ સ્પેસ સાયન્સ વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. मैंने ત્યાં વર્કિંગ મોડલ જોયું
તો એમાં બી મને થોડીક ખબર પડી કે એનો સાઇઝ કેટલું હોય, સનને મેઝર, અગર સન હશે તો એના મેઝરમેન્ટમાં અમારું અર્થ અને બીજા પ્લેનેટ્સ કેટલા હશે, એ કેટલા ડિસ્ટન્સ પર પ્રેઝન્ટ હશે, કેવી રીતે રિવોલ્યુટ કરતા હશે સનની અરાઉન્ડ, અલગ અલગ પ્લેનેટ્સ પર અમારું વેટ કેટલું થઈ જશે અગર અર્થ પર અમારું કેટલું છે, તો મને ઘણું બધું આજે सीखवा મળ્યું। शायद दुबई के म्यूज़ियम ऑफ फ्यूचर से इंस्पायर करके ही शायद बनाया हुआ है, बट इससे भी अच्छा बनाया है एक तरीके से, क्योंकि यहाँ पे जो इन्फॉर्मेशंस दी गई है वो एज अ प्रॉपर तरीके से दी गई है, और यहाँ पे भी वैसे ही उसके तरह ही अतिरिक्त 3 लेयर में बनाया हुआ है कि हिस्ट्री, प्रेजेंट एंड फ्यूचर ऐसा करके, वहाँ पे भी वैसा ही है, और प्राइस उसके कंपेयर में बहुत ही रिजनेबल है, देयर इज़ नो डाउट अबाउट दैट। सभी तरीके से देखा जाए तो बहुत ही अच्छा इनिशिएटिव है और एकदम नया बिल्डिंग है, तो मैं रेकमेंड करूँगा हर एक को यहाँ पे विजिट करना चाहिए। આ સાયન્સ સિટીમાં સ્પેસને લગતી 5 ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં ફંડામેન્ટલ એન્ડ હિસ્ટ્રી ગેલેરી, પ્રેઝન્ટ ગેલેરી, ફ્યુચર ગેલેરી, ઇન્ડિયન ગેલેરી તથા બ્રહ્માંડની સફરે લઈ જતું 3D પ્રોજેક્શનવાળું પ્લેનેટેરિયમ છે, જે ભારતનું પ્રથમ 3D તથા હાઇબ્રિડ પ્લેનેટેરિયમ છે, જે અહીં આવતા દરેક મુલાકાતીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બ્રહ્માંડની જ્યારથી શરૂઆત થઈ, બિગ બેંગના બ્લાસ્ટથી, તો કઈ રીતે બ્રહ્માંડનું નિર્માણ થયું, કઈ રીતે બ્રહ્માંડનું વિસ્તરણ થયું છે, અલગ અલગ આપણે જે બધા સૂર્યમંડળો બન્યા છે, આકાશગંગાઓ બની છે, તો એ કઈ રીતે વિસ્તરણ પામ્યું છે। એના સિવાય આપણે સૂર્યમંડળની વાત કરીએ તો આપણે બધા અત્યાર સુધી ખાલી પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ અને મંગળ ઉપર જવાની વાત કરીએ છીએ, પણ એના સિવાય પણ અગર તમને કોઈ બીજા ગ્રહો ઉપર મોકલે તો અગર ત્યાં આપણે જઈએ તો આપણા શરીર ઉપર, વાતાવરણ ઉપર કઈ રીતે ચેન્જીસ થઈ શકે છે, તો એનું પણ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરતું એક ઓલરેડી હેંગિંગ મોડેલ રાખેલું છે કે જે ઇન્ડિયાનું ફર્સ્ટ મોડેલ છે। અહીંયા જે ગેમ્સ રાખેલી છે એમાં બાળક ગેમ સાથે વિજ્ઞાનને પણ એક્સપ્લોર કરશે અને તેમજ એની ટેકનોલોજી વિશે જાણશે, બાળક ક્યુરિયસ થશે, એલિયન બનાવશે પોતાનું, તો એલિયન કેવું હોય, કેમ બને છે, એલિયન ક્યાં હોય છે, ખરેખર હોય છે કે નથી હોતા, સેટેલાઇટ લોન્ચ કરશે તો એની પાછળનો કોઈનું સાયન્સ ક્લિયર થઈ જશે કે એકચ્યુઅલમાં જે સેટેલાઇટ જે ટીવીમાં લોન્ચ થતા જોતો હોય છે તો એ લોન્ચ થાય છે તેમાં કેટલા બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખતા હોય છે। અને આઈએસએસની ગેમની વાત કરું તો આઈએસએસમાં ક્રાફ્ટને ડોક કરાવવાનું હોય છે, તો બાળક જોશે કે આઈએસએસ કે જે આપણે નરી આંખે તો દેખાય છે, બટ એ આઈએસએસમાં એસ્ટ્રોનોટ રહેતા હોય છે અને પર્ટિક્યુલર ત્યાં જે ક્રાફ્ટને ડોક કરવામાં જે મુશ્કેલી આવતી હોય છે, જે ફીલ, જે ગ્રેવિટી તે થતી હોય છે કે જે એ એકચ્યુઅલમાં ત્યાં તે ફીલ કરી શકશે। આવનારા ભવિષ્યમાં કેવા ફ્યુચર સ્પેસ મિશન થવાના છે એમની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને એસ્ટ્રોનોટ સ્પેસમાં જાય તો સ્પેસ વોક કેવી રીતે કરતા હશે, સ્પેસ સૂટ કયું પહેરતા હશે, એમનો વેઇટ કેટલો હશે, તે કેવું ફૂડ લેતા હશે અને કેવું ફૂડ પહેલાં લેવાતું હતું હવે કેવું લેવામાં આવે છે, તેમજ અત્યાધુનિક ટેકનોલોજી જે આવનારા સમયમાં આવવાની છે એ આપણા જે સ્પેસ મિશનો છે કે જેમને એફિશિયન્ટ અને વધુ ફાસ્ટર બનાવી શકે છે એમના વિશે પણ અહીં વધારે વિસ્તૃતીકરણ કરતા એક્ઝિબિટ્સ પ્લેસ કરવામાં આવેલા છે। ભવિષ્યમાં જે આપણો ફ્યુચર પ્લેનેટ છે માર્સ, તો માર્સ ઉપર એક માનવ છે કેવી રીતે વસાહત કરી શકશે તેમનું ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન પણ અહીં દર્શાવવામાં આવેલું છે। 3D મૂવી પણ જોઈ શકાય છે અને 2D મૂવી પણ જોઈ શકાય છે, અને એ મૂવી આપણે અત્યારે વોયેજર અને વી આર ધ સ્ટાર કહીને એવી સ્પેશિયલ મૂવી બતાવીએ છીએ 3D દ્વારા, એટલે એમાં 360 એક્સપિરિયન્સ થાય છે, 360 ડિગ્રીનો। એટલે પ્લેનેટોરિયમ આપણી એક અત્યારે અદ્ભુત છે કે જે ગુજરાતમાં અને ઇન્ડિયામાં બધા માટે એક વિશેષ છે। રિસર્ચર્સ માટે ઓબ્ઝર્વેટરી પણ મૂકવામાં આવેલી છે કે જેમાં આપણે અમદાવાદ શહેરમાંથી પણ ફિલ્ટર દ્વારા આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ કે સ્કાયમાં શું થઈ રહ્યું છે રાતે। તો તમે પણ તમારા સ્પેસના જ્ઞાનને વધારવા માટે અહીં અચૂક મુલાકાત લેજો। તો અંતરિક્ષ એક એવો સમુદ્ર છે કે જેના એવા રહસ્યો છે જે ધીમે ધીમે આપણી સામે આવતા જાય છે અને આવી બધી વ્યવસ્થાઓ છે જે આપણને એનાથી વધુ નજીક લઈ જાય છે। તો હવે આપણે ઇનોવેશનની વધુ નજીક જવાનું છે। 58 વર્ષે જેમણે નક્કી કર્યું કે હવે કંઈક ડીપ જવું છે, તો એના પછીના જે ઇનોવેશન્સ છે જેનાથી આપણને બહુ હેલ્પ થઈ, એમણે 2-3 વાત કરી, મને તો જાણીને નવી લાગી। આપણે આપણી હેલ્થ વિશે વિચારતા હોઈએ છીએ, એમણે સોઇલની હેલ્થ વિશેની વાત કરી, બિયારણની હેલ્થ વિશેની વાત કરી, તો આ બધું શું છે, એના તમારા ઇનોવેશન્સ કયા છે મધુકાંતભાઈ, એ જરા જણાવો આપ। બહુ સરસ પ્રશ્ન છે, મારો ગમતો પ્રશ્ન છે। હવે ઇનોવેશનની શરૂઆત જો તો હું ગામડામાં ખેતી કરતો ને ત્યાં મશીન બગડ્યું હોય, ટ્રેક્ટર બગડ્યું હોય તો મને રસ પડે એમાં, અને ગોડ ગિફ્ટેડ મને બહુ નાની ઉંમરે એ બધામાં બહુ સારી મજા પણ આવતી અને હું સારો એમાં સફળ પણ રહ્યો। સૂઝ હતી એટલે મને એ તો મનમાં થયું કે ભાઈ
જે લોકો ન કરે એવું કામ તો આપણે કરી શકાય. એટલે આપણે આને કર્યું એટલે મને આવડશે એવું વિચારવાની જરૂર નથી. જી એ મને કંઈક રોપણ થઈ ગયું બાળપણથી. જી તો મને 58 વર્ષે એવું લાગ્યું કે મારે સેન્સરમાં જો ડીપ જવું હોય હા અને આઉટ ઓફ બોક્સ કામ કરવું હોય ને તો મારે થોડું ભણવું જોઈએ પહેલાં. ઓ એટલે મેં PhD જોઈન કર્યું 58 વર્ષે 58 વર્ષે દેહરાદૂન UPSમાં. ઓહો એટલે અહીંથી ગયો, એ લોકોએ મને ઓરલ ટેસ્ટ લીધી, આ બધી કરીને પાસ થયો. પછી મને કહે તમારે એડમિશન મળી ગયું, એક પેલું લેક્ચર છે આપણે અને તમારે ત્યાં આવવાનું છે. એટલે હું દેહરાદૂન ગયો. વિષય કયો હતો? વિષય તો માઇક્રોવેવ સેન્સર, માઇક્રોવેવ સેન્સર. જે એક બહુ જ નવું ફિલ્ડ છે દુનિયા માટે. Okay. અને હું કંઈ સેન્સરમાં જ કામ કરતો એટલે મને વધારે રસ પડ્યો કે આ આપણે મારે શીખવું જ જોઈએ. જી એટલે મને એવું હતું કે ભાઈ હું એક જ બહુ સિનિયર સ્ટુડન્ટ હોઈશ, બાકી તો બધા યંગ હશે એમાં. પણ મેં જોયું કે મારાથી પણ સિનિયર એક બે હતા બીજા. ઓહો વાહ 62ના ક્લાસમાં 4-5 મારા જેવા હતા થોડા, બાકી તો બધા યંગ હતા. અને મેં મારું જ્યારે આપ્યું કે ભાઈ મારે પિચિંગ કે આવું મારે કરવું છે, તો લોકો તો જરા આભા થઈ ગયા કે ભાઈ આવું ખતરનાક, કેવી રીતે થાય? મેં મારે ખતરનાક કામ જ કરવું છે જેના માટે મારો ધ્યેય છે. બાકી મારે કંઈ ખાસ એવી બીજી જરૂર નહોતી, પણ આ મારે જ્ઞાન શીખવું છે અને ફોર્મલ એજ્યુકેશન જોઈએ. એટલે મારી જર્ની શરૂ કરી. તો આજે જે મારું આપે વાત કરી કે સોઇલ સેન્સિંગ, જી 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 તેમાં મેં સેન્સરનો યુઝ કર્યો છે જે મારે PhDમાં વાપર્યું. જી તો આ એક યંત્ર છે જી જે ખેડૂત તરીકે અને વૈજ્ઞાનિક તરીકે મને એવું ગર્વ છે કે દુનિયાનું અનપેરેલલ હશે. વર્લ્ડમાં કદાચ ભાગ્યે જ હશે, મને ખબર નથી. તો આમાં એક સેન્સર જે માઇક્રો બેઝ છે, એક જે સેન્સરનો એરે દેખાય આપણને હા એ છે નેનો ફિઝિક્સ પર નેનો પાર્ટિકલનું. ઓકે તો નેનો ફિઝિક્સ, હા માઇક્રોવેવ, અને ડૉક્ટર CV રામન થઈ ગયા હિન્દુસ્તાનમાં, હા બહુ બિલકુલ મોટા વૈજ્ઞાનિક. બિલકુલ અને એની થિયરી એટલી રીચ હતી કે ઇન્ડિયામાં તો કોઈ સમજી ખાસ શીખ્યા નહીં, પણ જર્મને એનો પૂરેપૂરો લાભ લીધો. જેટલા પણ CV રામન સ્પેક્ટ્રોમીટર મળે દુનિયામાં એ જર્મનના મળે, અચ્છા કરોડોના મળે. અને આપણા સ્ટુડિયો ભરાય એટલા મોટા મોટા સાધનો હોય. હા પણ મેં વિચાર આપણે તો બહુ નાનકડું વર્ઝન છે, આપણે મોટું મારે વાયુ ટેસ્ટ નથી કરવા, આકાશ ટેસ્ટ નથી બિલકુલ, કરવા, જમીનનું જમીન મેં સ્કેલ ડાઉન કર્યું અને આટલી નાની જગ્યામાં મેં બેસાડી દીધું એને. અચ્છા એમાં એ સેન્સર છે. હા, તો આ બધી જ વસ્તુ હિન્દુસ્તાની, ગુજરાતી, અમદાવાદી. અમદાવાદી તો આ બધું ઇલેક્ટ્રોનિક્સ, સેન્સર, મટીરિયલ, એનું કંટ્રોલર, એનું ફર્મવેર, સોફ્ટવેર, ડેટા સાયન્સ, IoT, મશીન લર્નિંગ, AI બધું જ અમદાવાદ. આટલામાં આવી ગયું અમદાવાદી. હા, બધું અમદાવાદી. અને આ 2.5 વર્ષની મારી તપસ્યા છે આમાં, ઓ ફૂલ ટાઈમ. અને અને આનાથી શું ફાયદો થાય હવે આ ખેડૂતને? એ ત્રિશુળ જેવો આકાર બનાવવાનું એક મહત્વ હતું કે ઈસરોએ પેલું ચંદ્રયાન છોડ્યું ને હા ત્યારે એક ઓર્બિટર હતું અને દક્ષિણ ધ્રુવ પર એક પ્રોબ ફેંકેલો, હા જે આપણે ત્રિશુળ જેવા આકારનો હતો. ત્રિશુળ જેવા એ ફેંકો ને એમાંથી ઘણી માટી ઉડી અને બધા ડેટા કેપ્ચર થયા અને દુનિયાના ઘણા વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું. અને 2 વર્ષે કોઈ છોકરાઓ શોધી કાઢ્યું નાસામાં, સ્ટુડન્ટ લોકોએ અને 2 વૈજ્ઞાનિકોએ, કે એમાં બરફના ક્રિસ્ટલ નીકળેલા. ઓ એટલે આ ડેટા સાયન્સનો પાવર કે ડેટા હોય તો પછી એનું તમે મંથન કર્યા કરો તો આવતા સમયમાં એમાંથી કંઈક નીકળે. એટલે મેં પણ શીખ થોડો એવો રાખ્યો કે ત્રિશુળ જેવો જમીનમાં લગાવવાનું, અચ્છા એક બટન દબાવવાનું હા અને આપણા મોબાઈલમાં રિપોર્ટ આવી જાય અચ્છા ઓલમોસ્ટ લેસ દેન મિનિટમાં. હા ડિટેલ રિપોર્ટ જે અત્યારે ભાગ્યે જ મળે ખેડૂતોને હા પૈસા આપતા પણ. કોઈકને બોલાવવા પડે એક્સપર્ટ ને પછી એ કરે ને એવું બધું પહેલા તો એવી રીતે જ થતું. હવે તો સોઇલ લેબમાં પાર્સલ મોકલે તો રિપોર્ટ આવે, એમાં 5, 6, 7 પેરામીટર મળે, આમાં 20, 22 પેરામીટર મળે. અને પેરામીટર એટલે ડિટેઇલ પેરામીટર કે મારી જમીનમાં કેમિકલ રિસિડ્યુઅલ કેટલું છે, NPK તો હોય, pH, સોઇલ કન્ડક્ટિવિટી, ફંગસ, બેક્ટેરિયા અને બીજા બધા રિસિડ્યુઅલ જે હોય રેર તત્વો, મેટલ, એ પણ બધા મળે અને ઓન ધ સ્પોટ. તો આ 3 ટેકનોલોજીનું સમન્વય જે મારા 45 યર્સના અનુભવને મેં એમાં નીચોડી દીધો. અને જેટલું ઇનોવેશનની તાકાત હતી કે ભાઈ ગાંડો છે, બેસી શાંતિથી ભાઈ શું કામ કરવાનું, ભાઈ કામ એ જ મારું રિફ્રેશમેન્ટ છે. હું કંઈક ઇનોવેશન કરીશ તો હું એમાં બધા ફ્રેશ થઈશ. તો આ એક સ્પેક્ટ્રોમીટર, સોઇલ સેન્સર. ટૂંકમાં આ તમારા આ સાધનથી ખેડૂતને એ ખબર પડી શકે કે જમીનમાં શાની જરૂર છે અથવા શાને લાયક છે, કયા પ્રકારની ખેતી થઈ શકે, એ બધું 1 મિનિટની અંદર એના મોબાઈલની અંદર એ ડેટા આવી જાય. હા, હવે બીજું જે વસ્તુ છે અનુભવ, જે આપણે થોડુંક એને એક્સટેન્ડ કરીએ કે મેં સોઇલનું પરીક્ષણ અમે 6 મહિનાથી કરીએ છીએ. જી પછી કોઈકે અમને કીધું કે તમારે આ દાણા વાવી એનું પણ પરીક્ષણ કરવું જોઈએ કે દાણા કેટલા હેલ્ધી છે. જો નબળું બિયારણ હોય તો નબળો છોડ થશે, તો આખો પાક નબળો થશે. તો એ પણ મેં કર્યું. પછી ઘણા લોકો ભાઈ તમે છોડનું પરીક્ષણ કરો, એટલે આ એક યંત્ર છોડ પર રાખીને મારે ક્લિક કરવાનું એટલે છોડનો ડેટા આવે. હવે બહુ મોટી વસ્તુ આમાં એ જે જાણવા મળી અમને કે દાખલા તરીકે મેં માટીથી આમ આપ્યું અને મને એમાં
નાઇટ્રોજન સારું દેખાયું કે સરસ છે. હમ, હમ. હવે છોડે તો નાઇટ્રોજનની ઉણપ છે એમાં. હા તો આવું જે થાય હા એ ખેડૂતની જ્ઞાનની બહાર છે બિલકુલ. કે મારી પાસે નાઇટ્રોજન છે અને છોડને મળતો નથી. છોડને કેમ મળતો નથી? તો આપણે અત્યારે કહ્યું કે ભાઈ છોડને નથી તો આપણે છાંટો ખાતર, બરાબર. જે જરૂર નહોતી. હા પણ જેમ કે આપણે વધારે ખાઈ લીધું હોય તો આપણને પેટમાં થાય તો આપણે સોડા પીએ. હા તો એને સોડા પીવાની જરૂર હતી, સમથી લાગી નહીં કે નાઇટ્રોજન નાખવાની જરૂર હતી. ખાવાની જરૂર નહોતી હોતી. એમાં નાઇટ્રોજન છે જ. તમારે એવું ઉદ્યોગ નાખવું પડે, ઉદ્દીપક જે એને નાઇટ્રોજનને પચાવી લે. પચાવી લે. તો છોડની પાચન શક્તિ વધારે વાત છે મારે, હા. નહીં કે નાઇટ્રોજનની. વાહ. તો આપણે આ બધા ઇનપુટ કોસ્ટ નાખ્યા કરીએ છીએ, હા. જે એક્સેસ છે એનાથી જમીન આપણી પોલ્યુટ થઈ ગઈ, બિલકુલ. નિર્જીવ થઈ ગઈ, ખતમ થઈ ગઈ જમીન. હમ. માત્ર એક્સેસ જરૂર નથી નથી એ. નાખીને. જ્ઞાન નથી એટલે ખબર હા, નથી, ડેટા નથી. ડેટા નથી. તો આ ડેટા અમને આના ઘણી ખુશી થઈ કે આપણે આનાથી આખું ઇનપુટ કોસ્ટ બેલેન્સ કરી શકીએ. એટલે આ ડોક્ટરો જેવું જ છે ને, મેડિકલ જેવું, કે તમને અલગ અલગ પરીક્ષણથી ખબર પડે કે આ વસ્તુ છે પણ નથી પહોંચી રહી, એનો આ પ્રોબ્લેમ છે. હા. છે જ નહીં એવું નથી. હા, બરાબર. એટલે જેમ આપણે શરીરમાં હોય તો આપણે ઘણી વખત ખાતા હોઈએ કેલ્શિયમ, હા પણ હાડકાં તો એ મજબૂત ના થાય, હા કારણ કે કેલ્શિયમ ત્યાં પહોંચતું નથી જ્યાં જોઈએ. મારે બિલકુલ. ખાતા કરવું એટલે મારે નીકળી જાય બહાર, બિલકુલ. પણ એ ત્યાં પહોંચે નહીં. એટલે મારે એવું કંઈ નિદાન જોઈએ થવું બહુ હા, જરૂરી કે છે. મારે આનાથી નિદાન હા થાય. એ શરીરને ઉપયોગ થાય એવું બને. બરાબર. એટલે મારે કે એક જે નાઇટ્રોજન ટોટલ હોય અવેલેબલ નાઇટ્રોજન બરાબર. કે પ્લાન્ટ કેટલું ખેંચી શકે. બિલકુલ. તો મારે પ્લાન્ટની એ તાકાતમાં મૂળિયા વધારવા પડે, મૂળિયા લાંબા કરવા પડે, એવી જડીબુટી નાખવી જડીબુટી પડે, નાખવી. જે છે આપણા શાસ્ત્રોમાં, હમ. કે જેનાથી એના મૂળિયા બહુ ફેલાય, હમ. એટલે એને વધારે ખોરાક મળશે. તો એ ટાઈપના અમે વર્ક કરીએ છીએ ત્યાં બધા વૈદિક સાયન્સવાળા વેદો સાથે, હા કે ભાઈ એની ઇનપુટ કોસ્ટની જરૂર નથી. આ હા વાસ્તવમાં NPK એ બધું વસ્તુ છે ને, એ તો એમાંથી એટલું હોય જ છે હા મોટે ભાગે. આપણે ખાલી માટી જોવાની અને યોગ્ય પાક વાવવાનો, અને પછી આવા નાના મોટા વૈદિક ઉપાયો કરવાના, જેમાં યજ્ઞ, ધૂપ, ભસ્મ, પછી એવા ઓપ્ટિકલ ડિવાઇસીસ છે ઘણા બધા, Right. જેનાથી પાકને સારો કરવાનો. રાઈટ. તો ઇનપુટ કોસ્ટ લગભગ આપણી કદાચ 5% ખાલી બાકી રહે, 95% કોસ્ટ જતી રહે. હા આખી દુનિયા રોવે છે ઇનપુટ કોસ્ટ વધી ગઈ એટલે ફાર્મર દુઃખી છે, દુઃખી છે. જે વાત સાચી છે. બિલકુલ સાચી વાત. પણ હવે આપણે એને કે ઇનપુટ કોસ્ટ ઘટે એના પ્રયત્નો કરીએ. હા આપણે ભાવ વધારો આ તેની વાત ન કરીએ, કારણ કે એના કરીએ. પોતાના બીજા ખર્ચ સમીકરણો ઓછો હોય. કરીએ. પણ ખર્ચ ઓછો કરે તો મારો નફો વધશે. વચ્ચે. હું જ્યારે ખેતી કરતો મારા બાળપણમાં ત્યારે ઇનપુટ કોસ્ટ ખાસ હતી નહીં, હમ. પણ આ વર્ષમાં અત્યારે ઇનપુટ કોસ્ટ એટલી બધી થઈ ગઈ કે ખેડૂતને નફો જેવું કંઈ છે જ નહીં. છે જ નહીં. એને મજૂરી જ માંડ મળે, બિલકુલ. અને એ પણ ક્યારેક ના મળે. બિલકુલ. તો આખા પ્રયત્નો જે ઇકોસાયકલના આના પર છે. આના પર. અને એક બીજી વાત કહું બહુ ઇન્ટરેસ્ટિંગ, કે ટેકનોલોજીમાં આપણે એક પ્રોજેક્ટ મેં કર્યો વર્લ્ડ બેંક સાથે. હા તો એણે અમને બતાવ્યા સેમ્પલ યુરોપમાં, હા લંડનમાં, હમ. કે હળદર યુરોપની, હળદર હિન્દુસ્તાનની હમ. 60 રૂપિયા કિલો, હમ. 100 રૂપિયા કિલો, હમ. લગભગ સરખી લાગે. હમ. 10 ગણો ભાવમાં ડિફરન્સ, 10 ગણો. બિલકુલ. તો આપણે ખેડૂતો એવા લાચાર છે કે 10 ગણા ભાવને આપણે જોઈ શકતા નથી. હમ. એણે કીધું શું કામે? હમ. તો એણે પેલી બેગ બતાવી, હમ. કોથળો, હમ. એમાં પીળાશ, ભેજ, ઘનતા, આ તે 20 પેરામીટર હતા આમાં. હમ. આપણા કોથળામાં ચંદુભાઈ, મગનભાઈ, બે ત્રણ નામ હતા અને પતી ગયું. તો કે તમારી પાસે ડેટા જ નથી. હા ડેટા નથી. અને કોઈ પણ દેશ જે આ છે જે ખર્ચી શકે છે દેશ, હા. એ ડેટા વગર નહીં લે. હમ. દેખાવથી નહીં કે આ સરસ છે, ના લે એમ. હા એ ડેટા જ જોવે. ડેટા જોઈએ. તો અમે શું કર્યું, અમે મધથી શરૂઆત કરી. હા. અમારું સહઅસ્તિત્વ કરીને એક સંસ્થા છે મધની, હા. અમારી ખેતીનું મધ છે આ. અચ્છા. તો આ સ્પેક્ટ્રોમીટરથી અમે ક્લિક કરીએ, આ બધા ડેટામાં આવી જાય, અચ્છા. જેનું અમે અમેરિકા અને ઘણા દેશમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ. બિલકુલ. અને આ બધા ડેટા એટલા ઓથેન્ટિક છે કે તમે આને પ્રિન્ટ કરાવીને એ કરી શકો. એ અને બધું. people કોઈ can- કાંઈ ગમે ત્યાં ટેસ્ટ કરાવે પણ એ સાચું જ પડે. સાચું હોય તો એ જોઈ શકે અમારા આટલી એટલી તત્વો છે આમાં. વાહ. તો સામાન્ય મધમાં આ બધી વસ્તુ ના હોય, હા પણ અમારું સાધન આપી દે. બીજું કે મારે એમાં કંઈ સેમ્પલ લેવાની જરૂર નથી. આ બોટલ છે, હા. મને લાગે એને ક્લિક કરવાની અચ્છા બોટલ પર જ. બોટલ પર. એટલે મારે એવું પણ નથી કે ભાઈ આને મધ લઈને હા આ કરવું, તમારે તે કોઈ કરવું. એમાં મૂકવું પડે ને પછી એને દાણા- આટલું સરળ. આટલું સરસ. દાણાની કોથળી હોય બેગ, તો બેગ પર મૂકવાનું મારે. અચ્છા. મારે દાણો કાઢવાની જરૂર નથી. 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 માટીમાં પણ એવું છે ભાઈ, માટી પર મૂક્યું, મારે માટી આ કરવું તે કશું જ કરવાની જરૂર કશું નથી. નહીં. એટલે જે સેમ્પલ પ્રિપરેશન અને કોસ્ટ પર સેમ્પલ ટેસ્ટિંગ, હા એ બહુ અત્યારે 500 રૂપિયા લાગે લગભગ સરકારને આશરે. હા માટી આવે ખેડૂતની, હા એ પછી જાય, એના કેમિકલ ટેસ્ટ થાય, એનું સેલરી આ તે બધું ગણો, લગભગ 500 રૂપિયાની આસપાસ સરકારને પડે. પણ ખેડૂત માટે કદાચ સબસિડીમાં મફત થતું હોય, હમ. પણ મફત નથી, હા. એની કોસ્ટ છે. હા એમાં કેટલા રસાયણ જોઈએ, કેટલું આ જોઈએ, કેટલા મેન પાવર એક્સપર્ટ જોઈએ, આમાં કશું જ નથી. લેબમેનને આપો, તો પણ કરી ક્લિક શકે. કરીને આપણે જેને વોટ્સએપ વાપરતા આવડતું હોય એ એ જોઈ છોકરા ટેસ્ટ કરી શકે.
અને બહુ બધા ખેડૂતો આ વાપરી રહ્યા છે મેં અત્યારે? ઘણા ખેડૂતોને ટેસ્ટ લીધા અને બધા વાપરે છે. અચ્છા, આવતા જ અઠવાડિયે અમારું જશે ભુજમાં, હા. ત્યાં 500 ખેડૂતો અમારે રાહ જોઈ રહ્યા છે અરે વાહ, કે અમારા ડેટા હવે મોન્સૂન આવી રહ્યું છે તો અમારે માટીનું પરીક્ષણ કરવું છે અને ઓન ધ સ્પોટ એના મોબાઈલમાં રિપોર્ટ આવશે અને થોડું હલકું ફૂલકું ગાઈડન્સ પણ આવી જશે. બાકીના એગ્રોનોમિસ્ટ છે જ ગામડામાં, એ સલાહ આપશે ભાઈ તમે આ વાવો અથવા આ વાવો અથવા આટલું કરો ના કરો. તો એની શરૂઆત બહુ સારી થઈ ગઈ છે અમારે. તો બિયારણ, જમીન, છોડ, ફૂલ, ફળ અને જે પાક આવે ત્યાં સુધી આપણે પરીક્ષણ કરીએ. ઓકે, અને બહુ જે છેલ્લા 5-6 દિવસ વાત કરું તો એક બહુ અનુભવી માણસ આવ્યા, એ ભારત રત્ન છે સુરતના. અચ્છા, મને કે તમે આને ઓર્ગેનિક નોન ઓર્ગેનિકને દૂધીને માપી શકો? મેં કે માપી તો શકું, મારું સાધનની કેપેસિટી છે. એ દૂધી આપી ઓર્ગેનિક, દૂધી આપી માર્કેટની, ક્લિક અને આપ્યું. તો 1.5 કેમિકલ રેસિડ્યુઅલ અને એના 0.45 કેમિકલ રેસિડ્યુઅલ. ગજબ, આટલું ચાલુ થાય. હવે તો દુઃખી થઈ ગયા ભાઈ અમે તો કે આ ઓર્ગેનિક ખરીદીએ તો અમને ભરોસો જ નથી ઓર્ગેનિક છે કે નહીં. બિલકુલ. આમાં તમારી સામે તમે ટેસ્ટ કરો અને કે એમાં બેક્ટેરિયા છે કે નહીં, કેટલું પાક્યું, એમાં પાણી કેટલું છે, એ સુકાઈ ગયેલું છે કે તાજું છે, બધા ડેટા આપણને ક્લિકમાં આવી જાય. બરાબર, આ લેટેસ્ટ છેલ્લા 2 અઠવાડિયાની વાત છે. આ સાધનો અમારા. વાહ, તો ત્યાં સુધી કે ભાઈ આપણે જમીનથી માંડી અને આપણા મોઢાના કોળિયા સુધી આપણે સાધનથી બધી વસ્તુ માપી શકીએ. એક તમે હ્યુમન હેલ્થ માપવા માટેનું પણ કંઈક હા, મશીન છે, એ એ શું છે? સાધન આ છે મારું. હા, અમે શું કરીએ છીએ કે સ્કિનના પેલા પેશન્ટના ડેટા લીધા અમે, હા. સ્કિનના, અને એને ક્લિક કરીએ તો સ્કિનના 19 પ્રોમિનન્ટ રોગ અને 9 સ્કિન કેન્સર ડાયગ્નોસ થાય. એટલી કેપેબિલિટી છે આ સાધનની. શું વાત કરો? હજુ અમે એને એપ્રુવલ માટે અને બધા માટે અમે બધું પ્રયત્નો કરીએ છીએ, એટલે હજુ એને બજારમાં વેચતા વાર લાગશે, પણ અમારી પાસે ડેટા છે. તો આ તો બહુ જ સરળ થઈ જશે દરેક જણ માટે. જેમ તમે ડાયાબિટીસ વગેરેનો ટેસ્ટ ઘરે બેઠા કરતા હો છો, એવી રીતે તમે આ સ્કિનના રોગ માટેના ટેસ્ટ પણ કરી આ શકો. સ્કિનના થયા. હવે બીજી મારી એક સંસ્થા છે યુનિવર્સિટી, એમાં ફાર્મસી કોલેજ છે. હા, તો કેટલાક છોકરા PhD કરતા હતા કેન્સર ડિસીઝ ઓન ધ એનિમલ. તો એ લોકો એનિમલ હોય એને અમુક કેન્સરના ઇન્જેક્ટ કરે. બરાબર. તો મેં ડેટા લીધા પહેલાં, હા, લગભગ 20 એનિમલના. હા, પછીથી અઠવાડિયે ડેટા હતો તો 10-12 દિવસમાં ડિટેક્ટ થયું આમાં કે કેન્સર ગ્રો થઈ રહ્યું છે વાહ, એનિમલમાં. જ્યારે નોર્મલ ટેસ્ટમાં એને 42 દિવસે ખબર પડે એટલું ગ્રો થયા પછી કે હવે ડિટેક્ટેબલ છે. વાહ, અને એમાં પણ એટલો બાયોપ્સી આ બધું ઘણું કરવું પડે. નો બાયોપ્સી નથી, ટચ, ક્લિક એન્ડ યુ ગેટ ધ ડેટા ક્યાં વાત છે. કેન્સર. તો અમે બહુ આશાવાદી છીએ કે અમે હ્યુમનનું ઇનપુટ અને હ્યુમનની બોડી પોતે આમાં કરી શકીએ. અને લેટલી અમારે જે વૈદ્યરાજ છે એમણે મને કહ્યું કે આ સાધનથી તમે ઓરા શોધી શકો. અચ્છા, ઓરા પણ? મને નથી આવડતું, હું શીખડાવીશ કે આટલી કરે તો ઓરા શોધી શકે. ક્યાં વાત. તો એ અમને હવે ટ્રેનિંગ આપી કે ઓરા કઈ રીતે શોધો માણસનો. અને હી ટોલ્ડ કે ભાઈ ઓરામાં બીમારી પહેલાં આવે પછી શરીરમાં આવે, ખરાબ વિચારો ઓરામાં પહેલાં આવે પછી શરીરમાં આવે, ટેન્શન પહેલાં ઓરામાં આવે પછી માઇન્ડમાં આવે. તો ઓરા જો આપણે ટ્રીટ કરી પોઝિટિવ શકીએ, કરી શકીએ એને. ઓરાને ટ્રીટમેન્ટ આપી Treatment આપી શકીએ શકીએ. જેમાં કોઈ ટીકડી જરૂર નથી. હા, ઓરા ટ્રીટ કરવા માટે કોઈ ટીકડી નથી. હા, એમાં ધ્વનિ, નાદ, આ અલગ અલગ બધા પ્રકારો છે જે ટોટલ નોન ઇન્વિઝિવ છે બધા. વાહ, કોઈ ટીકડી ખાવા નથી, કોઈ ઇન્જેક્શન નથી. અને હી કેન ક્યોર ઓરા. વાહ, તો ઓરા સુધારી અને આને માપો. એને ઘણા બધા ડેટા મપાયા અને હી વોઝ વેરી હેપી વિથ ધ ડેટા કે આ ઓરા ઇમ્પ્રૂવ થઈ ગયો આનો. મેં શીખો, મને ખબર નથી કે હું ટ્રેનિંગ આપીશ તમને કે તમે ઓરા માપી શકો. મધુકાંતભાઈ, બહુ મજા આવી રહી છે વાત કરવાની. સમયની એક મર્યાદા છે, પણ મને એક બહુ બધા યુવાનો પણ આ કાર્યક્રમ જોઈ જ રહ્યા છે અને બધાની સવાર છે. તો સવારે જ આટલી સરસ મજાની વાતો થઈ છે, તો કોઈ એક સંદેશ આપ આપવા માંગતા હો, કારણ કે આપનું એક આખો અલગ એક યુગ છે જે આપે જો જે રીતે આપ ભણ્યા છો અહીંયા સુધી પહોંચ્યા, પણ આપની અંદરના જિજ્ઞાસાને આપની અંદરની અને આપની અંદરના બાળકને, યુવાનને આપે મરવા નથી દીધા, એને આપે ગ્રો કર્યો છે એની સાથે સાથે. તો શું કહેશો યુવાનોને? તો પહેલી વસ્તુ હું કહીશ કે મને ખબર છે કે મારે કંઈક ક્રાંતિ લાવવી છે. જી. તો પહેલી વસ્તુ કે મારી હેલ્થ સાચવવી પડે મારી. હા, એના માટે મેં પ્રયત્નો કર્યા અને મારી મેટાબોલિક એજ ઘટે હું 25 વર્ષ લાવ્યો અચ્છા, કે મારી મેટાબોલિક એજ 25 વર્ષની છે આજે. વાહ, તો પહેલાં તો યુવાનોએ તંદુરસ્ત રહેવું પડે યસ, જો સપના પૂરા કરવા છે તો. યસ, તો પહેલી વસ્તુ થઈ તંદુરસ્તી. બીજું કોન્ફિડન્સ. મારા દાદી મને કહે કે દીકરા પીઠ નહીં બતાવવાની, વાહ, સામે સિંહ ઊભો તો પીઠ નહીં બતાવવાની. એટલે મને ખબર પડી કે કહેતા શું એ હા, કે પડકાર હોય ને મુશ્કેલી હોય, પડકાર તો હોય. ઝીલી લેવાનો કે હું કરીશ. બિલકુલ. એવા મેં ઘણા કામ કર્યા કે બીજા કે ભાઈ અઘરું છે ભાઈ તો મને આપી દો. હા, આજે પણ હું નિરમામાં જાઉં છું યુનિવર્સિટીમાં અમુક લેક્ચર લેવા હા, 2-3 દિવસ. તો ત્યાં નોટિસ આપી આ વિષય કોણ કોણ લેશે. એટલે હું એવું લખું ભાઈ જેને કોઈને ના લે વિષય અઘરો એ મને આપી દો. આઈ ડોન્ટ આસ્ક ફોર ધ ચોઇસ. વાહ,
તો મને એ મારા બાળપણથી જે કે આવ્યું કે ભાઈ એ આપણા હોવું જોઈએ, કરે આઈ કેન ડુ ઇટ. હા હા થશે રીતે વાત નહીં કરવાની. હા અને બીજું જિજ્ઞાસા, એને નહીં મારવાની, નહીં મરવા, એને જીવંત રાખવાની. બિલકુલ. અને જિજ્ઞાસા, અને સૌથી મોટી વાત જે ઘણા છોકરા હમણાં આવ્યા હતા ગયા અઠવાડિયે, તો કે મેં કઈ રીતે એપ્રોચ કરવાનો, તો મેં કે જેમાં પ્રોબ્લેમ શોધો કે આ સમાજમાં પ્રોબ્લેમ ક્યાં છે અને મારે એને સોલ્વ કરવાના છે. વાહ. હું કરી શકું એ વાત નથી આવતી કરવાના જ છે. કે મારે આ કરવું જોઈએ, રોબોટ બનાવવાનું, એ મિનિંગલેસ છે. પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવો. ક્યાં વાત. તો મેં હંમેશા એવું જ લાઈફમાં વિચાર્યું કે પ્રશ્ન આઈડેન્ટિફાઈ કરો અને સોલ્યુશન લાવો, તો એનાથી વધારે આનંદ જિંદગીમાં છે જ નહીં. છે જ નહીં. એમાં પૈસા છે, એમાં આનંદ છે, એમાં તમારી જીવાની પણ છે, સમાજ સેવા અને પણ છે. સમાજ સેવા પણ થાય, ભગવાન આશીર્વાદ મળે. તો આખું ઇકો સાયકલ આપણી અંદર સમાયેલું છે અને આપણે આપણી જાતને સુધારવાની છે. આપણે શિક્ષકને ગાળ ના દઈ શકીએ, આપણે લેબને ગાળ ના દઈ શકીએ, આપણે આનંદ આવી શકીએ, એ મારે જ સુધારવાનું છે. ક્યાં વાત. જે છે એ સંપૂર્ણ. મારી સ્કૂલમાં હાઈફાઈ સ્કૂલ કશી નહોતી, હા, પણ એ કંઈ કન્સ્ટન્ટ નથી. મૂળ આપની વાત જે છે એ છે કે દૂસરોं की जय से पहले खुद को जय करे. ક્યાં વાત है સર. બહુ આનંદ આવ્યો તમારી સાથે મળીને, તમારી સાથે વાતો કરીને, અને તમારા જીવનની જે તમે વાત કરીને એના પરથી જ હવે એક ગીત ઓડિયન્સને પણ મને બતાવવાની ઈચ્છા થાય છે. પણ એ પહેલાં આપનો ખરા હૃદયથી ધન્યવાદ કે આપે આટલી સરસ ધન્યવાદ. વાતો શોધી છે. અને હજુ મને એવું લાગે છે કે આપની જે આ મેટાબોલિક એજ છે 25 છે, એ 100 થાય ત્યાં સુધી આપ આવા ઇનોવેશન કરતા રહેશો.